આગળ વધીએ એ પહેલાં જે આપણે એક સમાચાર પર નજર કરી લઈએ. ગુજરાતના સાણંદમાં પ્રધાનમંત્રી મોદી કેન્સ ટેકનોલોજીના હજી એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કંપનીએ આ પ્લાન્ટ પર લગભગ 3,300 કરોડનું રોકાણ કર્યું છે. તમામ વિગત સાથે અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. જી કેતનભાઈ, શું ફર્ધર ડિટેલ્સ છે આપની પાસે? જુઓ, હું અત્યારે સાણંદમાં હાજર છું અને આપ મારી પાછળ જે જોઈ શકો છો એ કેન્સ ટેકનોલોજીનો સેમિકન્ડક્ટરનો પ્લાન છે, જેને કેન્સ સેમિકોન અત્યારે મોટા અક્ષરે આપ વંચાતું હશે. તો અહીંયા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સંભવતઃ આવવાની શક્યતા છે. આ પ્લાન્ટ ઉપર કંપનીએ 3300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને વધુ રોકાણની પણ પૂરી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા જ પ્રધાનમંત્રી માઇક્રોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા અને માઇક્રોને 22,500 કરોડનું રોકાણ કર્યું છે અને સીજી સેમિકોન જેને 7,600 કરોડનું રોકાણ કર્યું છે. આખી જે એક સેમિકન્ડક્ટરની ઇકોસિસ્ટમ છે એ પણ અહીંયા ક્રિએટ થઈ છે. આપણી સાથે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજીતભાઈ પણ છે. એમની સાથે અજીતભાઈ, હવે પ્રધાનમંત્રી ક્યારે આવે છે? તમારી પાસે આની શું માહિતી છે અને સેમિકોનને લઈને તમે શું કહેશો? પ્રધાનમંત્રી 31 તારીખે સવારે 9 વાગે અત્રે આવવાના છે. અહીં સાણંદમાં સૌથી મોટું સેમિકન્ડક્ટર જે માઇક્રોનનું એમણે ઉદ્ઘાટન કરી દીધું છે. હવે આપણી સામે જે પાછળ દેખાય છે તે કેન સેમિકન્ડક્ટરનું ઉદ્ઘાટન કરવાના છે. ત્રીજી કંપની અહીંયા સીજી પણ તૈયાર થઈ રહી છે, સીજી સેમિકન્ડક્ટર. હવે એક મોટી ઇકોસિસ્ટમ આપણે જે કહ્યું એ મુજબ થઈ રહી છે અને સાણંદમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે એ બધું મળીને લગભગ 35,000 કરોડ જેટલું જાય છે અને ઉદ્યોગો પણ મોટા વિકસી રહ્યા છે. એની સાથે સાથે જે અહીંની એમએનસીસ છે એ લગભગ અત્યારે 800 જેટલી કાર્યરત છે, પરંતુ આવનાર દિવસોમાં બીજી 1000 નવી ઊભી થશે. એટલે સાણંદની જે આખી ઇકોસિસ્ટમ છે એ એક બહુ મોટા પાયે વિકસી રહી છે. સાણંદ ખરા અર્થમાં આત્મનિર્ભર દિશામાં જઈ રહ્યું છે. તો અજીતભાઈ, ખાસ કરીને 3 મોટી કંપની માઇક્રોન, સીજી પાવર અને કેન્સ, તો આ ત્રણેયનું 35,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો આનાથી એન્સેલરી બીજી કેટલી આવવાની સંભાવના અને એમાં કેટલું ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ આવશે? સેમિકન્ડક્ટરની જો એન્સિલરીની વાત કરીએ તો લગભગ આનાથી પણ વધારે રોકાણની કંપનીઓ આવતી હોય છે અને એના માટે એક રિઝર્વ જગ્યા રાખવામાં આવી છે. સેમિકન્ડક્ટરની સપ્લાય ચેઇન ઊભી કરવા માટે એક આખી નવી ઇકોસિસ્ટમ અહીં તૈયાર થઈ રહી છે. એ દર્શાવે છે કે એ આવનાર દિવસોમાં એક મોટું સેમિકન્ડક્ટરનું હબ બનશે સાણંદ. તેની સાથે એ સપ્લાય ચેઇનની સાથે પણ કનેક્ટ થવાવાળી એમએસએમઈ કંપનીઓ અહીંયા આગળ બધી ડેવલપ થયેલી છે ઓલરેડી અને નવી થઈ રહી છે. તો આવનાર દિવસોમાં આ એક મોટી ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે અહીંયા આગળ. બિલકુલ. તો ખાસ કરીને પહેલા તો આપણે બીજા ઉપર નિર્ભર હતા, પરંતુ હવે સેમિકન્ડક્ટર, એમની ચીપ અને એ રીતે હવે આત્મનિર્ભર બનીશું. અને અહીંયાથી 100 કિલોમીટર દૂર આપણે વાત કરીએ તો ધોલેરામાં પણ ટાટાનો સૌથી મોટો, જેને કહેવાય મધર ઓફ ઓલ સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, ત્યાં આકાર લઈ રહ્યો છે. 1 લાખ કરોડનું ત્યાં પણ રોકાણ છે એ થવા જઈ રહ્યું છે. ઘણું બધું ગ્રાઉન્ડ ઉપર રોકાણ થઈ પણ ગયું છે. તો ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત છે સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે અને માત્ર થોડા દિવસો પછી આજ મારી પાછળ આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તેનું પણ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે કરવાના છે. જી કેતનભાઈ, ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે. તો એક ગુજરાત અને પણ સાણંદમાં આપણે જોઈએ તો એક સેમિકન્ડક્ટર હબ બનતા આપણે જોઈ રહ્યા છીએ. કેન્સ સેમિકોનનું ઓફકોર્સ 31મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે, પણ સીજી સેમિકોન પણ ઇન લાઇન છે ફ્યુચરમાં. ત્યાં પણ અહીંયા એક ફેસિલિટી બિલ્ડઅપ થતા આપણે જોઈ રહ્યા છીએ. તો એક આત્મનિર્ભર તરફ આપણે આગળ વધતા અહીંયા જોઈ રહ્યા છીએ.